નમસ્કાર મિત્રો, અત્યારે અનેક ફિલ્મો ગુજરાતીમાં આવી રહી છે અને ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે નવા બાળ કલાકારો પણ એમાં અલગ એમનું પ્રસ્થાન સ્થાપી રહ્યા છે. નવી ફિલ્મ આવી રહી છે. કઈ છે ફિલ્મ? ભમરડો. કઈ છે ફિલ્મ? ભમરડો. ભમરડો નામ આપે સાંભળ્યું જ હશે, પરંતુ ઘણા જે અત્યારના બાળકો જેનજી છે એમને ખબર નહીં હોય ભમરડો શું છે. પરંતુ આ ફિલ્મ એક એવી છે કે જેમાં ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં છે. તો કઈ રીતે તમે કહેશો શું છે આમાં? આ ફિલ્મમાં એક દોસ્તી બતાવી છે કે હું વધારે તો ન કહું, પણ એ દોસ્તી કેવી હોવી જોઈએ એ તમે ફિલ્મ જોઈ લેશો એટલે ખબર પડી જશે એમાં ભારતીય સંસ્કૃતિને કઈ રીતે કે એક બાળક નાનો હોય તો એને ધ્યેય પાક્કો રાખવો જોઈએ કે મારે આ કરવું છે. પછી ગમે એટલો સંઘર્ષ આવે તેમાં આપણે મહેનત કરતી જ રહેવાની, એટલે પછી ભગવાન આપણને સાથ આપે જ તે. હા, ઘણા લોકો પરીક્ષામાં ફેલ થતા હોય ને આત્મહત્યા કરતા હોય છે. એના બાબતે શું કહેશો તમે? અને એવું તો ન જ હોવું જોઈએ, કેમ કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. ગુજરાતીમાં કહેવાય ને, સંઘર્ષમાં સફળતા છે. તો કોશિશ કરતા રહ્યો, ભગવાનની સપોર્ટ કરશે ને ફેમિલી પણ સપોર્ટ કરશે તો તમે તમારા ગોલ સુધી તમે જઈ શકશો. શું જુઓ છો સપનું? હું સપનું તો એ જ જોઉં છું કે હવે ભવિષ્યમાં આ બધા સિનિયર આર્ટિસ્ટને જોઈને પછી આપણે વિડીયો જોવી એક્સપ્રેશનના, એ વિડીયો જોઈને મારે ભવિષ્યમાં એક્ટર બનવું છે. એટલે એક્ટર બનવામાં મને બધા એમ જ કહે છે કે એક્ટર બનવામાં આપણે એક ધ્યાન રાખવાનું કે ઈગો ન થવાનું રહેવાનું. જો મગજમાં ચડી જશે ને કે આપણે એક્ટર છીએ, હીરો છીએ, તો પછી ડાઉન અર્થ રહેવાનું એમ. તમારા બેના વાળ જોઈને મને લાગે આ તમે ખાસ સ્પેશિયલ બનાવ્યા છે કે અવાજ હતા? ના, નેચરલ હતા બેને. એટલે આવા કરાવ્યા દે. નહીં, ગોડ ગિફ્ટેડ. ગોડ ગિફ્ટ. સરસ. તો મૂવી ક્યારે રિલીઝ થાય છે? 22 મે થઈ રહ્યું છે અમારું ફિલ્મ ભમરડો. તો જોવાનું ચૂકશો નહીં. અને હા, યુટ્યુબમાં ટ્રેલર આવી ગયું છે, તે પણ જોવાનું ચૂકશો નહીં. અને અમે ફોર્સ નથી કરતા કે તમે પિક્ચર જોવો જ. જો તમને સારું લાગે ટ્રેલર તો તમે જરૂર જોવા જાઓ અને પરિવાર સાથે જોવા જાઓ.